હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ માય બ્લોગ. તો બહુ ઝાઝા ટાઈમ પછી, બહુ ઝાઝા ટાઈમ પછી છેલ્લો બ્લોગ આઈ થિંક મેં પોસ્ટ કર્યો તો રાજકોટ ગયો હતો ત્યારે ઉતાર્યો. ત્યાં બધું ઉતાર્યો નહોતો કાંઈ. આ પપ્પા હેઠે આવતા, પપ્પા ઉપર બેઠા ગઈ બ્લોગ ઉતાર્યો એટલે આપણે બહુ ઝાઝા આમ બહુ દિવસ પછી જાય ગયા બ્લોગ શૂટિંગ. જય માતાજી. જય માતાજી. ક્યાં જાઉં છું અત્યારે? જય શ્રી કૃષ્ણ. ઉપર જાઉં છું મઢે દેવ બધી કરવા. પૂજા પાઠ કરી લી. હા, તો જો અત્યારે ભાનુભાઈ તો આવ્યા છે, તો ભાનુભાઈ પપ્પાને તો રાખડી બાંધી દીધી, કેમ કે ઉતાવળ હોય પપ્પાને જવાનું, પાછું દુકાને હોય. તો ભાનુભાઈ વહેલા આવી ગયા હતા. આમ બધા જે નાવાનું બાકી છે, ઉઠા હતા મોડા એટલે ગોરી કેટલી રાખડી બાંધી પપ્પા દેખાડો તો. પપ્પાએ રાખડી બાંધી દીધી, 3 રાખડી રેડી ને. પપ્પા કહેતા કેદું ના બ્લોગ ઉતાર તમે તો ઉતાર નાખ્યા છે. એ આજ ઉતારે વળી પાછું ત્યાં કેટલા એ મહિના તો મૂકી દઈશ હવે હું. આ તો મૂકવું પડે ને, ઉતારવાનો કેટલા મહિને થાય કઈ નથી. પણ ટાઈમ પપ્પા ન મળે એવું થાય. ગાવાનું રવિવારે ન આવ્યો, રવિવાર નો હોય હવે ત્રીજ હોય તો થાય રવિવાર. દર રવિવારે ઉતારે. હા, દર રવિવારે ઉતાર. રવિવારે એડિટ કરી મૂકી દે. હા, આ એમ જ કરું છું રાતે. બસ જો આપણે તો નવાના બાકી છે, બીજા બધા તૈયાર થઈ ગયા છે. મારા ભાભી જો કામ કરે છે. જય માતાજી. જો બધા કામ કરે છે. હા, હાલો કામ કરો. એમ નથી, હાલો કામ કરવા. હા, તો અને આ તો કહેતા હતા ભૂલાઈ ગયું છે, આજે રક્ષાબંધન છે ને, તો બધાને હેપી રક્ષાબંધન મારા અને મારા પરિવાર તરફથી બધાને હેપી રક્ષાબંધન. એ તું ભાઈ જો અમારા ઘરે મહેમાન આવ્યા છે. એ તું કે જય માતાજી કે જય માતાજી. ગુડ મોર્નિંગ બોલ. તો આજ શું છે? આજે હું તે રાખડી બાંધી દેખાડ તો. કોણે બાંધી દીધી તને? હે કે કઈ દીદી તારી? નિત્યા. નિત્યાએ બાંધી. એ તું ભાઈ આવ્યા છે હિરલ દીદીની ને અમારા પાર્થ જો નાઈ લીધું છે. અમે એક જ બાકી, બીજા બધાએ નાઈ લીધું. જય માતાજી. જય માતાજી. કેમ નીંદરમાં લાગો છે જી? આમ મોડા ઉઠા હોય ને એ મજા ન આવે. એટલે મજા ન આવે. એમાં પાછી ઓલી શું ઓલી વિધિ હતી ને ઓલી છે કે? થોડું સ્ટીરોઇડ આવતું હોય ને ઓછો એવું હા. એમાં બહુ નીંદર આવે. ઘેન ચડે. અને થોડુંક શું છે, આંખમાં પાણી છાંટ્યું હોય ને એટલે સેજ લાલાશ પકડી લે ને એટલે પછી એમાં આ બધું પ્રવચન શરૂ કરી દીધું. આપણે બહુ દોડાતું નથી, કેમ કે અમે છે ને હમણાં 2 દિવસ પહેલા લાડવો ખાધો, એટલે મોટો જબર લાડવો ખાધો રહી ગયા. કેમ પાર્થભાઈ? આયુષભાઈ તમે બધે ખબર કાઢજો. આયુષભાઈ નીચે ગાડી માથે એવું થઈ ગયું હતું. હા, રહી ગયા જો એટલે પગ માથે પગમાં એમ. એટલે એમ તો નહીં દેખાય, પણ અંદર મૂંઢ મારે વાગ્યું છે, પહોંચી ગયો છે પગ, અને જરાક છોલાઈ ગયું છે, લોહી મરી ગયું ને એવું બધું છે. તો અમારા અહીં જો ભાનુભાઈ એવા છે. ભાનુભાઈ જય માતાજી. જય માતાજી. મમ્મી જય માતાજી. અહીંયા ચાંદલો કરે ક્યાં છે? ઊંચો ચાંદલો થઈ ગયો. આયુષભાઈ લોગ ઉતારે છે, હવે એડિટ ક્યારે કરે ને મુકાય. એડિટ નહીં કરવાનું કોઈ, નકર નો મજા. ક્યારે મૂકે ઈ કઈ નક્કી નહીં. અને ચોકડીઓ આવશે. ભાભી રાખડી બાંધી દીધી જો. નણંદ આવ્યો છે રાખડી બાંધવા. હા, આજુબાજુ હતો ને હિરલ દીદી જો આમ જો હિરલ દીદી આવ્યા. જય માતાજી. બે હારા જ છે. જય માતાજી. કેમ છે હિરલબેન? બસ મજા. તમને? બસ શાંતિ હો. તો સારું. તો સારું. કેમ આમ આજ નવીન હેરસ્ટાઈલ લીધી કઈ? બહાર આવતા જ ઘડીક વાર ત્યાં અવાજ આવે છે બહુ. બોલો. કહું નવીન હેરસ્ટાઈલ લીધી આજે રક્ષાબંધન છે તો. બાકી છે હજી. તો વાંધો ને કે તમારું નક્કી ન હોય કઈ છોકરીઓનું. ના હમણાં પછી મેળા. અમારા હિરલબેન છે ને થોડાક શરમાય બ્લોગમાં, બોલે નહીં જડ દે ને કાંઈ, એટલે એમ કે પછી મેળા. સારું હાલો તો હું ફ્રેશ થઈ જાઉં, નાઈ લઉં, પછી મળીએ નિરાતે.
અત્યારે વાગી ગયા છે 10 અને જો ફ્રેશ થઈ ગયા છે અમે બધા, હું ને ભાણુભાઈ બે ફ્રેશ થઈ ગયા છે. તાર રાખડી બાંધવી ને? બાંધી? ક્યારે બાંધી? હે? જો ભાભી આવી ગયા છે પાવડર લગાડી. તો હિરલ દીદી જો મને રાખડી બાંધે પછી ભાઈને બાંધે. કેમ હિરલ દીદી? તો એ બધી તૈયારી કરી નાખી છે. હા આ બધું ગોઠવે છે હિરલ. ભાભી લેતી હોય તો સારું હતું. હા હાલો પાડો, લાઈટ પાડો. હાલો હિરલ દીદી હવે રાખડી બાંધે મને. અત્યારે વાગી ગયા છે 10:30 અને ક્યાં ભાઈ ગયો ને? આવું હા અત્યારે દક્ષાભાઈ ની આવ્યો છે રાખડી બાંધવા પપ્પાને અને જય માતાજી દક્ષાભાઈ. સારું ને? બહુ જાજા ટાઈમે દેખાણા નહીં બે. દુકાન જાતા જાતા પેંડો ખાય આમ જો ઉખડ બહુ ભાવે
જો અને આ બેહી ગયા છે ફોટા પાડવા સેલિબ્રિટી બધા. હારું ને બેન? વાતો કરતા હતા બધું વધારાનું કામ કર્યું ને તો દાંત ખાતા હતા. સેલિબ્રિટી આવવાના હોય એવું બધું સાફ સફાઈ. હે તમે સેલિબ્રિટી છો? સેલિબ્રિટી નથી. આ એક ફોન ખૂટતા નથી મારો ને આ સાક્ષીનો ફોન છે લે. તો ઉપાડ. તો ઉપાડવાનો. હાલો. માં જોઈને મમ્મી એને ના ન પડે. એને તો ના નો પડે ને શું કહેવાય? શું કહેવાય? તમે કહેતા હતા શું કહેવાય? નહીં કયો આમાં કયો. ને હું કટ કરી નાખી. છાનમું નો ના પાડે છે કે મારો બર્થડે છે જ નહીં આજ. કયો હું કટ કરી નાખી શું કહેવાય? ના, એમાં મારા મમ્મીને સારો ડાયલોગ મારતા આવડે. ના. એ મમ્મીને ખબર હોય કે અત્યારના છોકરા હું વાતો કરે. સવારનો મંડાણો છે, મારો બર્થડે નથી. કા મમ્મી? શું કહેવાય? ગમે કાં હોય તો મમ્મીને તરત ના પાડી દેવાની વડકા કરી લે મમ્મીને. કોઈ ભડકાનું પણ જો ઘરવાળી થી છે ને એવું શાંતિથી સમજાવે ના દીખાવું પછી હવે મૂકી દેવા આ મૂકી દેવો સારું ને. મમ્મી તો એટલે હું કહેતો હતો શું કહેવાય એમ જો આમ જો રોનકભાઈ આવી ગયા છે મહેમાન. વાહ ભાઈ વાહ, જય માતાજી. ઉભા થઈ ગયો. જય માતાજી. ક્યાં જઈએ એવું? છોકરી ગોતી. કેટલો લાંબો થઈ ગયો છે રોનક. દર્શન કરાવે એમ. દર્શન કરવા રાખડી નથી બાંધી? બાંધવાની તો શિવાની નથી આવી હજી? કેવી? તો અહીંયા બાંધવાની છે એમ ને? હેપી બર્થડે. એનો બર્થડે નથી ભાઈ આજે. થેન્ક યુ કહી દે. એ ના પાડે જ બધાને મારો બર્થડે નથી એમ કે બર્થડે નથી તારો આજે? કોણે કીધું? અત્યારે જો ફોટા પાડીને બેઠા છે નવરા. કેટલા બધા ફોટા પડ્યા કાંઈ હતું? તું આવતો જ નથી બર્થડે છે. વાહ આ દેખાય તો એ નો ખાધી ઓલાય. ખાધી હતી. આ તો આપણે તો હાલે ગમે એ બધી જો આ ચોકલેટ એક જ હતી. હાલે તો આમાં જ લઈ લે થોડી. મોટી હતી. એરેય મોટી છે. નથી ખાવી તો કાંઈ નહીં. તમને બધાને કેવું લાગ્યું ફોટા પાડીને? અમને બહુ સારું લાગ્યું. બહુ સારું લાગ્યું. હે હિરલબેન, બહુ મસ્ત લાગ્યું. આ ચોકલેટના ભૂખડા છે જો. તમે તમારા કરતો કેવડી મોટી ચોકલેટ એ તો મને દીદી આપી હતી. તમને કોણે ના પાડી હતી? લઈ લેવાય ને તો. આપો. હા હાલ તો તા થાવ લ્યો કઈ મળશે નહીં તો કે આપો. હેરો ને ચોકલેટ ખા. આવી ગઈ પાકું ભાવ નથી દેવી. અત્યારે વાગી ગયા છે 11:30 ને હવે જાય છે માર્કેટમાં બદામ શેક લેવા જવાનું છે. એટલે હું ને રોનકભાઈ જાય છે. રોનક આવ્યો છે તો અને હેતુભાઈ એમાં ક્યારું ના ફરીએ છે. ફોટા પાડવા નથી દેતો. બર્થડે છે ને તો ફોટા પાડીએ. ફોટા નથી પાડવા દેતો. ફોટા કા કેમ નથી પાડવા દેતો? એમ કેમ? આ તારો બર્થડે છે ને? હેપી બર્થડે. થેન્ક યુ. શું કહેવાય હરખું આમાં જોઈને? થેન્ક યુ. હા આજ બોલ્યો નકર સવારનો એમ કે મારો બર્થડે નથી એમ કે અત્યારે બોલ્યો કા આજ નહીં અત્યારે હે ને? આવું છે ગાડીમાં? નથી આવું? કેમ? હાલ ને હું રોનકમાં બેસી જઈશ જો. જ્યાં જાઓ પછી ના કાંઈ નહીં આમ જ કર્યા કરે. હું ને રોનકભાઈ જાય છીએ અત્યારે ગામમાં ફ્રૂટ સલાડ ને હું લેવા. કેમ રોનકભાઈ? ચલો. ચલો હવે લઈ આવે. તડકો ઓછો છે એટલે વાંધો નહીં આવે. અત્યારે ગરમી થાય ફૂલ. ડિસ્કો લેવા એક તો પડ્યા હતા લાડવા ખાધો તો વધારે ખવાઈ જાય. બતાય તો ખોલી કોને બાંધી હતી? કોને બાંધી હતી દેખાડ તો જો. એ રમકડું ફાડી ગયું. કોને બાંધી હતી રાખડી? હે દીદી એ બાંધી? શિવાની દીદી એ બાંધી? હે એને બાંધી? 6 hours later. તો અત્યારે વાગી ગયા છે 6:15 સાંજના ને ઉઠી ગયા છે. નીંદર કરી લીધી હતી. જમી કારવીને મસ્ત નીંદર આવી ગઈ હતી. પછી મમ્મીની બધા હોઈ ગયા હતા એટલે કે બ્લોગ શૂટ કર્યો નહોતો. પછી મેં કીધું ઉઠીને જ કરશું. તો ઉઠીને બ્લોગ શૂટ કરવા રહ્યા તો મમ્મી બી ગયા છે બાજુમાં. એ દીદીની બધા બેસવા ગયા છે કેમ કે યુવંશભાઈને મળવા ગયા છે. દીદી પહેલી વાર આવી હતી એટલે ને પછી યુવંશભાઈ કાલે વયા જવાના છે મામાના ઘરે. એટલે દીદી કે મળી આવી રમાડી આવી તમને ગયા છે ને આપણે હમણાં જઈએ બાજુમાં. ને બહાર તો ક્યાંય જવાનો વિચાર નથી કેમ કે બહાર આટો મારવા તો ક્યાંય જવાય નહીં કેમ કે અમારો સાથીદાર જ નથી કરે. અમદાવાદ ગયો છે એવું છે હર્ષ. એટલે કાંઈ મેળ આવશે નહીં. આવશે સાતમ આઠમ ગુરુવાર આસપાસ આવશે. ત્યાં તો બીજે દિવસે તો સાતમ આઠમ હશે.
ત્યારે ભેગું નહીં થાય. એટલે આ સોમવાર નહીં, ઓલા સોમવારે છેક મળવાનો મેળ આવે તો, નકર તો જોઈએ ક્યારે આવે. એને કીને કેમ કે પછી એને ઘરે મહેમાન હોય, આપણે ક્યાંક ને ક્યાંક જવાનું હોય એટલે ભેગું નહીં થાય. બસ તો ક્યાંય જવાનું નથી. દુકાને એવું લાગે તો આટો મારશું પાર્થભાઈ પાસે. અને અત્યારે જાય બાજુમાં યુવંશને રમાડી આવી 5 મિનિટ. યુવંશભાઈને રમાડવા આવી ગયા છીએ. અરે કોણ આવ્યું રમાડવા? હે દીદી ને ભાભી ને બધા રમાડવા આવ્યા છે. આપણે યુવંશને રમાડીને બધો ડાયરેક્ટ સીધા દુકાને આવતા રહ્યા છીએ પાર્થભાઈ પાસે. તમને બહુ જાજા ટાઈમે શોપ દેખાડી, જોઈ લો ભાઈ શોપ. એમ પાર્થભાઈ આવું ના તો બસ હવે જાવું થોડીક વારમાં નદીમાં જવું છે. આજે હેતરાજભાઈનો બર્થડે છે તો કેક લેવા જ આવી છે એવું છે. જોઈએ પછી હવે ક્યારે જઈએ. એવું બેઈએ દુકાન થોડીક વાર. અત્યારે વાગી ગયા છે 9:30 અને બધું હવે જમી લીધું છે. તો હવે હેતુભાઈનો બર્થડે છે તો કેક કાપવાની તૈયારી કરીએ. જોઈએ કાપે કે નહીં કાપે. કાપશે તો હિરલભાઈ, કેમ કે એ ભાઈ ઉભા નથી રહેવાના. ક્યારું ન ગઈ હું કેક નહીં કાપ, મમ્મી તું કાપ દે. જો કેમ હિરલબેન, હેતુભાઈ કેક કાપશે? ખાલી બાજુ ખાલી આમ હાથ ચડાડવાનો. તારે કાપવાની હે? કેક કાપીશ ને? કાપીશ ને? તા મમ્મી કાપશે? હાલો તા મમ્મી કાપશે. તારે જેનું ને નો કેક કાપવાની છે. કેક કાપીને જેનું હા अभी मजा आएगा ना भिड़ो. બાકસ લઈ આ શું છે? હું કે બોલો તો હમણાં તો વાવ ચેત અહીં જો તો હાઈ કર દે બધાને. કેમ હવે આ ઘરે જો ઘરે આ ઘરે કોરે આ જો આને કેક કાપીશ. શું કરવું તારે? કેવું કરે કાકા? ઉતાર દો ને. આ કર્યો તો તું ભૂખ મારીશ ને? હા બે જાય હરકો બે જાય. જા હેતુ ભાઈ ની કેક બોલતો નહીં ઘણી વાર. મોટું બંધ. ને બર્થડે બોય જેટલા ન થરખાતા ને એટલા જેનું વરખાય છે કેક કાપવાનું. જો હાઈ કર દે જલ્દી. અલા ઓલું કરો હેતુભાઈ ના પપ્પાનો વિડીયો કોલ આવ્યો. આમ જો આમાં જો એમ ઓલો જો ઓલો સમજા તૈયારીમાં બેઠો. તું પણ હવે એનું મોઢું आपने लापरवाही का नतीजा है. ऐसे ही पोलियो की खुराक न लेने से पोलियो आपके बच्चे को पकड़ सकता है. તો પકડતા મમ્મીને. ખેલાડી આવ્યો છો હવે. એ કેવું કરે છે? તારે કાપી છે ને કેમ? હાલો હાલો કેક કાપો. હાલો જેનુભાઈ. પણ આગળ પકડતો નહીં ને આગળ ઉતારી. હાલો હેપી બર્થડે બોલ બોલ હેપી બર્થડે તું બોલ. દીદી ફરમાઈ જાય. બોલે happy birthday to you. તાર ખાવી છે? અરે મારા વસ્તુ લે મમ્મી તો છો. આમાં કર દે. એ દઈ દે કેક આમાં ખવડાવી દે હાલ બધાને. હાલો કેક ખાવા કે તો હા. બર્થડે બોય ના મમ્મી બધાને કેક ખવડાવે. જોઈ હાલે વાત કર. ગીત વગર મિક્સર ફાસ્ટ કરું. હાલો ખવડાવી દે તો બધાને કે તો હાલો કેક ખાવા કે તો જા કેક લઈ અંદરથી હાલ. કેટલી
કેટલી રાયડું નાખે છે કેક માટે. હાલો બેહી જાઓ, આમ બેહી જાઓ. ટેણિયા હોવ. હે આ તો પણ કરી તો દો, આપી દો. તો બસ જો અત્યારે વાગ્યા છે 10 અને કેક કટિંગ ને હું કીધું છે, કેક ખાઈ હોય કીધું છે. અને હવે બ્લોગ ન કરી નાખી એન્ડ. જો તમને આ બ્લોગ ગમ્યો તો લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો આજે માટે એટલું જ. કાલે પછી મળશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને અમારા જય માતાજી, હર હર મહાદેવ, ગુડ નાઇટ.